બાપાની ખાનગી કરવાનું સ્થાન એટલે બાથરૂમ. સાહેબને શું કહે, ચાલો આપણે 1 મિનિટ બાથરૂમ જઈએ. એટલે સ્વામી હાથ પકડીને બાપાને બાથરૂમ લઈ ગયા. સ્વામી કે હું બહાર ઊભો રહ્યો. ટ્રેનના ડબ્બાનું બાથરૂમ તો સિંગલ હોય, 2 જણા આમે ઊભા ન રહે. સ્વામી કે બહાર ઊભો રહ્યો. ગુરુ અંદર હવે આવો, અંદર વહી આવો એટલે અંદર આવી જાઉં કે. સ્વામી કે બાપાએ કીધું એટલે હું બાથરૂમમાં ગયો તો ત્યાં ખાનગી ચાલુ કરી. ગુરુ હું પીતા હતા કે. ગુરુ મરજીની વાત શું છે એ વાત ચાલે છે. બાપા કે ગોલ્ડ સ્પોટ છે કે. બાપા કે એ શું આવે કે. બાપાએ કદાચ પીધેલી નહીં એટલે સહજ પ્રશ્ન બાપાએ પૂછ્યું કે એ શું આવે. તો કે બાપા લીંબુના શરબત જેવું આવે કે. શોર્ટ એન્ડ સ્વીટમાં સમજ પડી જાય એવું કે લીંબુના શરબત જેવું આવે કે. પછી બાપાએ પ્રશ્નો ચાલુ કર્યા. ગુરુ કે એમાં પાણી ગાળેલું હોય કે. પાણી ગાળેલું હોય કે. સ્વામીજી કે હા બાપા પાણી ગાળેલું હોય કે. પછી સ્વામીજીનો બીજો પ્રશ્ન પૂછ્યો કે એ શીશી હોય બોટલ, બાપા શીશી કહેતા કે શીશી ચોખ્ખી હોય કે. તો કે હા બાપા શીશી ચોખ્ખી હોય કે. સ્ટરલાઇઝ કરતા હોય ને સ્ટીમથી એને સ્ટરલાઇઝ કરે છે. એટલે મશીનમાં પેક થતું હોય એટલે સિસ્ટમેટિક બધું હોય. પાણી બી ફિલ્ટર થઈને વપરાતું હોય એટલે ગાળેલું જ કહેવાય. બોટલ સ્ટરલાઇઝ થતી એટલે ચોખ્ખી જ કહેવાય. એટલે